ફીટ કરે છે ગમે તે હોય. પોસેસિવ. ના ને હેલો હેલો કાકી, કેમ છો? અરે ભાઈલુ કેમ છે તું? ક્યાં છે યાર? તે કેવા અવાજ કાઢે છે? અચ્છા તમે ત્યાં જ છો? હો લે, એટલે બાકી એકલામાં તું કઈ રીતે વાત કરી છે એની સાથે? બે કાકા. આ તમે લોકો આવું ના કરો લા. અરે મસ્તી કરું છું, મને ખબર છે હવે તમે ત્યાં છો. બોલો. કઈ છે તું? હું તો પાર્લરમાં છું. પાર્લરમાં શું કરે છે તું? મસ્ત હેરસ્ટાઈલ કરાવું છું. લે બોલો, હું લોકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું ને આ પાર્લરમાં બેઠી છે. શું કરવાનું? આપણો ઘરનો સિક્કો જ ખોટો હોય તો પછી બીજાને શું કહું? લા કાકા સાંભળો તમે. ના તું બોલ, વચ્ચે ઉપરાણું ના લઈશ એનું. શું કરાવે તું? હેરસ્ટાઈલમાં શું કરાવે છે? સ્ટેપ કટ કરાવું છું. શેના વળી સ્ટેપ કડા? તારા સ્ટેપ જ ખોટા છે. અરે ના ના એકદમ પરફેક્ટ કરે છે. બે એવું નહીં, બે જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ. એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં, ઓકે? તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા. તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે. તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે તો ખબર? તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. હાલો ક્યાં કિધર હે? તમે ઘરે ફોન કર્યો તો ઘરે જાઉં ને. હા એટલે શું કરે? તૈયાર થઈ ગઈ? હા તમને કીધું ખબર પડી. હવારથી રૂમમાં સ્મેલ આયા કરતી હતી પરફ્યુમની, એટલે. અરે એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણી નિમિષા છે ને, નિમિષા, હા એની બેબી કરીને જાગુ, જાગુ. એનું નક્કી થઈ ગયું. હા પેલા રાજકોટ વાળા છોકરા સાથે. અરે વાહ. એટલે પણ મને એમ થાય કે આ જાગુ ખરી ને હા એને કશું રાંધતા આવડતું નથી. તે તને જાણે બહુ આવડે. હલો શું કહો છો? ના હા એટલે શું? તું શું કે છે? અરે જાગુ ને કશું રાંધતા આવડતું નથી એમ. તે રાંધતા નથી આવડતું? કઈ નહીં. આમે છોકરો છે ને, જે છોકરો રાજકોટ વાળો, હા એ કવિ છે, કવિ. તો તે રાંધવા માટે આમે એના ઘરમાં કશું હશે જ નહીં. પણ જોને ક્યાં છે બિચારા કલાકારોની કિંમત ક્યાં છે? શું યાર તમે તો. અચ્છા સાંભળો, હા હું છે ને આ નિમિષાના ઘરે જઉં છું સામે, અને આજે છે ને કંકોત્રી ને બધું લખવાનું છે. અરે વાહ, કંકોત્રી લખવાની છે? અને પહેલી કંકોત્રી તો ભગવાનના ચરણમાં મૂકીશ. જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ. એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી? ઓ તમે તો છે ને બોલશો જ નહીં, ઓકે? તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા. તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે. તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે તો ખબર? તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. મેં માની લીધું કે હું બ્યુટીફુલ લાગુ છું, પણ સાંભળો ને મારા પર આમ બે શાયરી તો બોલો. શેની શાયરી યાર? બોલો ને પ્લીઝ. બે યાર બોલો ને કાકા, બોલો. આમ ના કરતું બ્યુટી પાર્લર નો બગાડ. આમ ના કરતું બ્યુટી પાર્લર નો બગાડ. એક વાર તૈયાર થાય ને જાય આખો પગાર. છે ને અમને દર વખતે પૈસા જ દેખાય છે. તે પણ શું યાર, તું આવે ચાલ મોકમ બહુ માર. હેલો હલો કોણ? કાકી ભૈલું બોલો. અરે ભાઈલુ કેમ છે બકા? મસ્ત યાર, તમને મિસ કરું છું યાર. તમે આવતા નથી ને. છેલ્લે તો આપણે હું છેલ્લે ક્યારે વાત થયેલી એમ કહું છું. બે હેલો, હા શું કરે છે? અથાણું બનાવું છું, કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું અથાણું બનાવે? અરે મસ્ત બનાવું છું, આખું વરસ ચાલી જાય ને. અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં. તું વરસનું અથાણું બનાવે છે, પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો. હા કે બકા? અરે આપણે થોડું કે જીવાનું છોડી દેવાનું, એ તો પોઝિટિવ રહેવાનું જ. શેમાં? વિચારોમાં. હા
મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવીને તમને ખવડાયા જ કરવાની છું. રેવા દેજે હા, બધું ના કરતી તું. ના તમે જુઓ, એટલે આપણે કોરોનાને પૂરો કરવાનો છે, ઘરનું કરિયાણું પૂરું નથી કરવાનું. હેલો, સાંભળો. હા બોલ. અરે સાંભળો, અહીંયા છે ને વરસાદ બહુ ચાલુ થયો છે અને હવે છે ને પાણી ભરાયા છે બધે. હા તો હવે તમે જ્યાં હો ને ત્યાં જ રોકાઈ જજો ઓકે. અને ખોટી જીદ ના કરતા, ખાલી બહાર ના આવતા. મને ખોટી ચિંતા થયા કરે છે, ખબર છે? હાલી અહીંયા જ છું પણ ક્યાં છો ક્યાં તમે? હું. એટલે આમ નીકળ્યો તો પણ પછી મને રસ્તામાં એક મારી જૂની ફ્રેન્ડ મળી, અપર્ણા. તેણે એવું કીધું કે ચાલ ને કે મારું ઘર અહીંયા જ છે, એટલે પછી એના ઘરે અત્યારે ચા પીવા બેઠો છું. હેલો હેલો હેલો. હમણાં ત્યાંથી નીકળો તો. હે હમણાં ત્યાંથી નીકળો, સીધા ઘરે આવો. વરસાદ ઝરમર જ છે કે બહુ છે નહીં, ખોટા બહાના ના કરતા. છે ને તો કેવાય તું યાર, તું આ મૂક ના કીટી પાર્ટી. ના હવે મારે જવાનું છે. અચ્છા સાંભળો, તમે આવતા છે ને લગભગ 3000 જેવા ઉપાડી લાવજો. નથી લી, એટીએમ માં પૈસા જ નથી, આ બેંક હડતાલ ચાલે છે. અને તારે શેનું 3000 શેના માટે? અરે મારે બધું ફેશિયલ મેકઅપ ને બધું કરવાનું છે. એમ તો 5000 આપીશ બકા. વાવ, રિયલી સાચે? હા, 3000 માં કઈ જ નહીં થાય. શું બોલ્યા તમે? કઈ નહીં, એટલે હું તો એકદમ દિલદાર થઈને કહું છું. અને મને તમારો અર્થ ખબર પડી. હોશિયારી ના, તમે આવો ખાલી ઘરે. બે નાલી. હેલો રે, તમે આ વેકેશનમાં કશે ફરવા ના ગયા? જો છે ને તે ધીમે રહીને પેટ્રોલ પંપ પર માછી સળગાઈ. એટલે પૂછ્યું યાર ખાલી. ના બરાબર જ પૂછ્યું છે ભઈલું. ચાલુ આ કસે લઈ જાય તો ને આખું ગામ બધા ફર કરે છે, ખાલી હું જ કરે છું. લા યાર, હવે હું ભાઈ આ જેટલા સાંભળો, તમે લોકો આ જેટલા પણ જાઓ છો ને બહાર આ વેકેશનમાં, એ બધાને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે ફરવા જાઓ એની ના નહીં, પણ ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરવાનું બંધ કરો યાર. અહીંયા બીજાના ઘરમાં બબાલ થાય છે યાર. પણ હવે વેકેશન જેવું તમે કઈ રાખ્યું જ નથી, ખબર છે? કોઈના ઘરે રોકાવા આવતા નથી. એવું ના રોકાવાય યાર. શું ના રોકાવાય? અમે તો 20 દિવસ રોકાતા હતા. જો એક વસ્તુ યાદ રાખ, તમે કોકના ઘરે રોકાવા ગયા હોવ હા, અને થોડા દિવસ પછી જયારે ટીંડોળા, ગીલોડા, કારેલા, દૂધી આવા બધા શાક પીરસવા માંડે ને, એટલે સમજી જવાનું કે આપણે બહુ વધારે રોકાઈ ગયા. સાચી વાત કે નહીં લા? સાચી વાત. પણ કશેક તો લઈ જાઓ યાર, મારું મન નથી. દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને, ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. એટલે પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું, એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું ચલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા, 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા, ક્યારથી સાફ નથી થયું તે. સારું, હવે મહિલા દિવસ હોય છે બરાબર છે, પણ એ દિવસ આવતા વર્ષની 7મી માર્ચ સુધી ચાલે. આખું વર્ષ ચાલે એમ કેવા માંગો છો? સવાલ જ નહીં ને. ગમે તે હોય, અમને મહિલાઓને આ દિવસ આપ્યો છે ને 8મી માર્ચ. તો ભાઈ અમને આવો આપ્યો જ છે. કયો? 1 મે. 1 મે તો મજૂર દિવસ છે. એ જ તો કહું છું લા. તમે તો લા. પણ સાંભળો, આ 8મી માર્ચે મહિલા દિવસ ગયો તો તમે મને કશું ગિફ્ટ તો આપી નહીં. હું જોઈએ તારે? મને આ મેકઅપ નો સામાન જોઈએ છે. કેટલા વપરાય છે તને ખબર? પેલા કલર લગાડવાના રોલર થી તારા મોઢા પર ચોપડે છે. ચૂપ રહો, હવે મારે જોઈએ છે તો જોઈએ છે. અરે ભાઈ તું ના કજરે કી ધાર, ના મોતિયો કે હાર, ના કોઈ કિયા શ્રૃંગાર, ફિર ભી કિતની સુંદર હો. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જો જો ભાઈ મહિલા દિવસ છે, હમણાં તો કશું બોલાય જ નહીં હા કાકા. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો. હાલી જળ જેવી ખર્ચો કરાવશે. આમે ઇતિહાસ છે. ઈ સાંભળ ને, હું શું કહું ભલું? બોલો ને કાકી, બોલો ને. તમે બોલો ને હું ના સાંભળું એવું તો ના જ બને ને. જાને હવે સાઉથ તો બોલને પણ બોલ. આવે હોશિયારી હો, ખોટી હું હસ્યા કરે. બોલને જે કેવું હોય. હા, એટલે હું એમ કહેતી હતી કે ભલ્લુ તું છે ને આમ એકદમ આમ માથે આમ ટકલું કરાવી દે મસ્ત, અને આમ અડધું માથા પર અને અડધું બોચી પર એવી રીતે મસ્ત ટેટુ કરાય, અને કાનમાં બાલી પહેર,
મસ્ત લાગીશ એકદમ હેન્ડસમ. લે આપ જવાબ હવે આપ બધું કાકીનું માનવા તૈયાર છે ને તો કરા હવે. ના ના આ તો યાર એકદમ એટલે કાકી આ તો થોડું જુદું ના લાગે આમ થોડું નહીં આમ જોવા જે ખાસું જુદું લાગે કાકી. ટૂંકમાં ના સારું લાગે કેને પણ આ તો એક થોટ હતો. પણ તારો એક થોટ એને રૂપિયાની પીપરમીટ જેવો કરી નાખે ને